નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા. દર્શક મિત્રો, સીધો સંવાદમાં આજે મુદ્દાની ચર્ચા કરવી છે ને મુદ્દો છે દબાણ પર વિકાસ. અત્યારે ગુજરાતના ખૂણે ખૂણે દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સરકારી તંત્ર તમામ જગ્યાએ થયેલા ગેરકાયદેસર દબાણોને તોડી પાડવામાં સક્રિય બન્યો છે. આ વચ્ચે હવે રાજકોટમાં પણ આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ બનાવવા માટેની જે કવાયત હવે શરૂ થવાની છે. આ વચ્ચે 1350 જેટલા દબાણોને નોટિસ આપવામાં આવી. તો અમદાવાદના ચંડોળા હોય કે અન્ય કોઈ પણ તળાવ હોય ત્યાં પણ આ ગેરકાયદેસર દબાણો તોડવામાં આવ્યા છે ને જગ્યા પર વિકાસના કામોની શરૂઆત કરવામાં આવી છે. તો આ વચ્ચે અમદાવાદની અનેક સોસાયટીઓ આ ડિમોલેશનનો શિકાર બની છે. ડિમોલેશનના કારણે લોકો ઘર વિહોણા બન્યા છે. ત્યારે સરકાર એવું કહે છે કે આ તમામ ગેરકાયદેસર બાંધકામો છે તો તેને છોડવામાં નહીં આવે, તમામ ડિમોલેશન થશે. આ વચ્ચે લોકોનું કહેવું છે કે અમે અહીં લાંબા સમયથી રહ્યા છીએ. કોઈ 60 વર્ષ, કોઈ 70, કોઈ 80 વર્ષ. આટલા સમયથી એ લોકો એ ઘરમાં વસતા હતા અને હવે આખરે એ ઘર ગુમાવવાનો વારો આવ્યો છે. આમ તો કહેવામાં આવે છે કે દુનિયાનો છેડો એટલે કે ઘર, સુખ શાંતિ જ્યાં મળતી હોય એવું કોઈ સ્થળ હોય તો એ ઘર, પરંતુ આ તમામ લોકોને અત્યારે પોતાનું ઘર ગુમાવવાનો વારો આપ્યો છે. ત્યારે સવાલ એ થાય કે અત્યાર સુધી આ દબાણો કેમ દૂર ન કરાયા, અથવા તો 60 થી 70 વર્ષ સુધી આ દબાણો કેમ ન દેખાયા. અને જો વિકાસના કામ થઈ રહ્યા છે તો એ નાગરિકોના હિતમાં જ છે, પરંતુ ઘર છીનવાયા છે તેમના માટે શું ન્યાય કરવાનો છે. આ તમામ મુદ્દાઓ છે ને આ તમામ મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું આજના સીધો સંવાદમાં. ત્યારે આજે રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, ગુજરાતના ખૂણે ખૂણે ચાલતા ડિમોલેશનની વાત કરવી છે. દબાણો દૂર કરીને વિકાસના કાર્યો થઈ રહ્યા છે તેની વાત કરવી છે. આજ મુદ્દા પર ચર્ચા કરવા મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે રાજુભાઈ શુક્લા, ભાજપના પ્રવક્તા છે, પરાગભાઈ પંચાલ, કોંગ્રેસના પ્રવક્તા છે, અને મિલનભાઈ ખીરા કે જેઓ એક વિશ્લેષક છે. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત રાજુભાઈ આપનાથી. દબાણ કર્તાઓ પર આખરે તવાઈ બોલાવવામાં આવી, દબાણો દૂર કરવાના છે ને વિકાસના કાર્યો થવાના છે. કઈ રીતે જોઈ રહ્યા છો ને હવે એ લાંબા સમયથી વસતા લોકોના ઘર છીનવાયા છે? જો સરકારી જગ્યા ઉપર કોઈને કોઈ પ્રકારે યનકેન પ્રકારે ઘણા બધા દબાણો ભૂતકાળમાં થયા હતા, વર્તમાનમાં પણ થાય છે. પરંતુ જ્યાં સુધી કોર્ટ કેસ કરેલો હોય છે, કોર્ટમાંથી સ્ટે આવ્યો હોય છે, લિટિગેશન નાખ્યા હોય છે, આ પ્રકારની કાયદાકીય ગૂંચવણો ઊભી થયેલી હોય છે અને એનો જ્યારે કોર્ટ આદેશ કરે, નિકાલ કરવાનું અથવા તો દબાણ તોડવાનો આદેશ આપે, ત્યારે પ્રશાસન આ પ્રકારના પગલાં લેતું હોય છે કે અને પછી ત્યાં જે કોઈ જમીન અથવા સરકારી પડતર જમીન હોય અથવા તો તમે જેમ કીધું કે નદીની જમીન હોય કે તળાવની જમીન હોય, ખરેખર તળાવની જમીન અને નદીની જમીનમાં વસવાટ કરવાનો કોઈ અધિકાર કે મને ને તમને ફાવતું જ ના હોય. કોઈ માણસ એવું કે હું નદીમાં રહેવા જઈશ એવું પોસિબલ જ નથી. પરંતુ જ્યારે આ પ્રકારના ત્યાં આગળ ગેરકાયદેસર વસવાટ થઈ ગયા હોય તો એ વસવાટને દૂર કરવાનું કામ એ સરકાર કોર્ટના આદેશથી જ કરતી હોય છે અને એ આદેશને નિકાલ કરી અને પછી આદેશનું પાલન કર્યું છે એનું એ લોકોએ ત્યાં પણ એમને રિપોર્ટિંગ કરવાનું હોય છે કે કોર્ટને પણ જણાવવાનું હોય છે કે આ પ્રકારના આપના આદેશનું અમે પાલન કર્યું છે. જી બિલકુલ. પરાગભાઈ, હું આપણી પાસે આવીશ. રાજુભાઈએ વાત કરી અને ખાસ મારો સવાલ આપને પણ એ જ છે કે દબાણો દૂર થવાના છે, વિકાસના કાર્યો થવાના છે, પરંતુ લાંબા સમય બાદ દબાણો દેખાડા. હવે એ દબાણો દેખાયા તો હવે એ ઘર વિહોણા પરિવારોનું શું થશે? જો રોનકભાઈ, આમાં સિક્કાની બે બાજુ છે. એક રીતે જો આપણે કાયદાની દ્રષ્ટિએ જોવા જઈએ તો કાયદો કાયદાનું કામ કરે છે. જે લોકોએ બાંધકામ જેના છે વર્ષોથી છે પરંતુ ગેરકાયદેસર છે, જેની કાયદેસરતા નથી, જેમની જોડે જમીનના કાગળિયા કાયદેસરતા નથી, તેની ઉપર આ કાર્યવાહી થઈ રહી છે. બીજી સિક્કાની બીજી બાજુ જોઈએ તો એની અંદર રાજનીતિ બી ભળેલી છે. એ કેવી રીતે હું તમને કહું કે આપણે વડોદરાની અંદર જ આપણે વડોદરાનો દાખલો લઈએ કે વડોદરામાં જે નદીનો જે ભાગ જે છે, નદીના ભાગની આજુબાજુ હમણાં કન્સ્ટ્રક્શન એટલા બધા થઈ ગયેલા અને જ્યારે વરસાદ વધારે આવે, નદીમાં પૂર આવે તો એ બધા પડી ગયેલા, તણાઈ ગયેલા કે પાણી આવી ગયેલા, એવા અનેક દાખલાઓ છે. તો ત્યાં કેવું છે
કે ત્યાં એક સગવડ હોય છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ત્યાંના જે બિલ્ડર હોય છે, રાજકારણીઓ હોય છે, એની જોડેની સાંઠગાંઠ હોય છે, એટલે ત્યાં આ વસ્તુ ચાલે છે. હવે આપણે બાંધકામ ઉપર આવીએ. તમે આજીની વાત કરી, અમદાવાદની વાત કરી, વડોદરાની વાત કરી, બુલડોઝરની વાત કરી. બુલડોઝર કલ્ચર એ છે ને એ રાઇટ વિંગનું કલ્ચર છે. જ્યાં જે દેશોની સરકાર રાઇટ વિંગવાળી વિચારધારાવાળી હોય ત્યાં આ પ્રકારનું બુલડોઝરનું કલ્ચર આપણને જોવા મળે. સ્વાભાવિક છે. કાયદો એ કાયદાનું કામ કરે છે. પરંતુ આપણે અહીંયા અમદાવાદનો દાખલો લઈએ તો આપણે વટવાની આજુબાજુ જશોદાનગર ચોકડીની અનેકો એટલી જગ્યાઓ હતી, એટલી બધી સોસાયટીઓ હતી કે જે 10 રૂપિયાના સ્ટેમ્પ પર બનેલી હતી. અને સમયાંતરે આ જ સરકારે, આ 30 વર્ષથી તો ભારતીય જનતા પાર્ટીનું સરકાર છે, આ જ સરકારે એમને ઇમ્પેક્ટ ફી લઈ, મિનિમમ ઇમ્પેક્ટ ફી લઈને એમને કાયદેસરતા કરી આપી. પણ હવે આજે શું થયું છે કે ધારો કે દાખલો લઈએ આપણે તો આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ જે વિધાનસભામાંથી આવે છે, થલતેજ વોર્ડ, ત્યાંથી આપણા દેશના હોમ મિનિસ્ટર બી આવે છે, ત્યાં સ્નેહાંજલિ સોસાયટીનો હમણાં જ દાખલો તમને લઈએ તો ત્યાં એ વર્ષોથી એ સોસાયટી છે અને વર્ષોથી ગેરકાયદેસર છે, બધાને જ ખબર છે. છતાં બી એમાંથી કેટલાક રહીશોને લીગલ કાગળિયા પણ બની ગયા અને છેવટે હવે તોડવા માટે હાઈકોર્ટમાં હારી ગયા છે, કે સુપ્રીમ કોર્ટમાં કંઈક કેસ ચાલી રહ્યો છે. પરંતુ હવે જંત્રી ભરવાની છે, કરોડોમાં જંત્રી ભરવાની છે. તો હવે અત્યારે જેટલા બી જમીનો ઉપર બુલડોઝરનું કાર્યવાહી થઈ રહી છે ત્યાં પરિસ્થિતિ એ છે કે હવે જમીનોનો ભાવ ખૂબ જ વધી ગયા છે. વર્ષો પહેલાં જે જમીનોને ગેરકાયદેસર હતી, વસવાટ થયેલી, બાંધી દીધા, પાકા મકાનો બાંધી દીધા, એમને નજીવી ઇમ્પેક્ટ ફી લઈને તમે કાયદેસર કરી આપ્યું. પણ આજની તારીખે હવે એ જે પણ જમીનો છે એ ખૂબ જ મોંઘી થઈ ગઈ છે અને તે જમીનો બિલ્ડરો ત્યાં એ ખાલી થાય તો બિલ્ડરોને ત્યાં અપાય, ત્યાં મોટા કોમ્પ્લેક્સ બને કે મોટા બીજા રહેઠાણ કે લક્ઝુરિયસ ફ્લેટ બને. એમાં સરકારના જે અધિકારીઓ હોય એમને પણ ફાયદો થાય, આગળ રાજકારણીઓને બી ફાયદો થાય. તો આ એક આખી એક એ આ દ્રષ્ટિએ જોવામાં આવે છે. કાયદો કાયદાની દ્રષ્ટિએ બરાબર છે. કાયદાકીય જો રીતે જોવા જઈએ તો ગેરકાયદેસર છે અને ગેરકાયદેસર છે તો કોર્ટના ઓર્ડર મુજબ એ તોડવું જરૂરી છે. પરંતુ એક માનવતાનું બીજું પાસું બી આ છે. સરકાર ધારે તો એમની ઇમ્પેક્ટ ફી છે કે એમની જંત્રી છે એ જંત્રીનો અમુક ભાગ લઈ શકે, 10 ભાગ લઈ શકે કે 5મો ભાગ લઈ શકે અથવા 50% બી લઈ શકે. યથાશક્તિ પ્રમાણે એને કાયદેસર બી કરી શકે છે. જી બિલકુલ. મિલનભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ વાત અત્યારે રાજકોટની હોય કે અમદાવાદની હોય, તમામ જગ્યાએ ગેરકાયદેસર દબાણો તોડવાની કામગીરી થઈ રહી છે. એ કાયદાની દ્રષ્ટિએ સાચી છે અને હટાવવા પણ જોઈએ. પરંતુ ઘણા કિસ્સાઓમાં એવું પણ છે કે લોકો વર્ષોથી વસવાટ કરે છે અને તેમની પાસે પાણીનું કનેક્શન છે, લાઇટનું કનેક્શન છે. તો આ સમગ્ર કિસ્સાઓમાં ડિમોલેશનની પ્રક્રિયા આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જો તમને સ્પષ્ટ વસ્તુ કહું ને રોનકભાઈ કે આ શું છે તો આ નર્યું ચૂંટણી માટેનું તૂત છે. શા માટે અને કેવી રીતના એ સમજાવું, કારણ કે આ વસ્તુ છે મોટાભાગના લોકો નથી સમજી રહ્યા અત્યારે. ડિમોલિશન થાય છે, કાયદાકીય પ્રક્રિયા છે, કાયદેસર છે, તે બધી જ વસ્તુ સાચી છે, એમાં હું કોઈ ના નથી પાડતો. પણ દરેક વસ્તુ માટેનો એક જે સમયગાળો જે સિલેક્શન કરવામાં આવે છે તે ખૂબ મહત્વપૂર્ણ વસ્તુ હોય છે. તમે માર્ક કરજો કે અત્યારે જે કંઈ થઈ રહ્યું છે એ હંમેશા આવો જે કંઈ પણ ડિમોલિશનની વાત હાલ ચાલતી હોય છે તે વધારે પડતી ચૂંટણી ટાઈમે થતી હોય છે. ચૂંટણીના 6 મહિના પહેલા આસપાસના પીરિયડમાં આ બધી વસ્તુ થતી હોય છે. અને વન વેરી ફાઇન ડે એવું નક્કી કરવામાં આવે છે કે હમણાં આ વસ્તુનું ડિમોલિશન રદ કરવામાં આવે છે. એટલે તમે પણ જોઈ લેજો, રાજકોટમાં ડિમોલિશન જે છે, કોર્પોરેશનનું ઇલેક્શન નહીં પતે ત્યાં સુધી રાજકોટમાં ડિમોલિશન નહીં થાય. તો ડિમોલિશન જ્યારે અત્યારે કરવાનું નથી તો આ વાત જે છે એ અત્યારે ઉચ્ચારવાનો મતલબ શું છે? તો આ લોકોએ જ્યારે રિસર્ચ કર્યું ત્યારે એ લોકોને ખબર પડી કે ભાઈ આ જે પર્ટિક્યુલર પટ્ટોનો એરિયા જે છે ત્યાં આગળ ભાજપને મત નથી મળી રહ્યા, ક્યાંક ને ક્યાંક જોખમરૂપ દેખાઈ રહ્યું છે. બરાબર છે. એટલે ડિમોલિશનની વાતો જે છે તે હવામાં ફેલાવવામાં આવી છે. બરાબર છે. હવે જ્યારે ઇલેક્શનનું ડેટ ડિક્લેર થવાની હોય એના અઠવાડિયા પહેલા એવું નક્કી કરવામાં આવશે, વન વેરી ફાઇન ડે, કે અત્યારના ખૂબ જ શિયાળો ચાલી રહ્યો છે, ઠંડી ચાલી રહી છે, એના માટે થઈ અને અત્યારના હાલ પૂરતું જે છે તે ડિમોલિશન મોકૂફ રાખવામાં આવે છે. પ્લસ ચોક્કસ મકાનો કે જે ચોક્કસ જગ્યાઓ જે છે તેના કોર્ટની અંદર કેસ જે છે પડતર છે એના હિસાબે
સંજોગોના હિસાબે ડિમોલિશન જે છે એને બાદ કરવામાં આવે છે અને બેકગ્રાઉન્ડની અંદર બધા જ જે કાર્યકર્તાઓની લોકો જે છે તે એવી રીતના એનું માર્કેટિંગ કરવાનું ચાલુ કરશે કે જુઓ અમે છે તમારું ડિમોલિશન થતા અમે રોકાવડાવી દીધું. કારણ કે આ જે લોકો છે એ લોકોના ઇલેક્શન આઈડી કાર્ડની જે છે એ તો જે તે જગ્યાના છે. મુદ્દો એ છે કે તમે ઇલેક્શન આઈડી આપ્યું, પાન કાર્ડ આપ્યું, આધાર કાર્ડ આપ્યું, તો ત્યારે તમે શું એ લોકોના દસ્તાવેજ ચેક નહોતા કર્યા? તમે દસ્તાવેજ ચેક કર્યા વગર, તમે ડોક્યુમેન્ટ ચેક કર્યા વગર તમે બધા ડોક્યુમેન્ટ ઇસ્યુ કરી દો છો. તમે ઇલેક્ટ્રિસિટી તમે આપી દો છો, તમે પાણીનું કનેક્શન તમે આપી દો છો, વીજળીનું કનેક્શન આપી દો છો. એટલે આ જે છે એ સંપૂર્ણપણે નર્યું મત માટેનું તૂત છે. એને બાદ કરતા કાંઈ કરતા કોઈ વસ્તુ નથી. અને જેવું ઇલેક્શન પતી જશે પછી જો કોકના હૈયામાં રામ વધશે તો ડિમોલિશન થશે. અન્યથા ફરીથી જ્યાં બીજું કોઈ ઇલેક્શન, મેજર ઇલેક્શનમાં જ્યાં સુધી તકલીફ નહીં પડે ત્યાં સુધી આ પ્રથા જે છે એમને કન્ટિન્યુ ચાલુ રહેશે અને ત્યાં આગળ ડિમોલિશન નહીં થાય. અને જેવું કંઈક વસ્તુમાં એને જરૂરિયાત પડશે એટલે વળી પાછું થોડોક સમય પૂરતું ડિમોલિશનની વાત જે છે તે હવામાં રહેશે અને પછી વળી પાછી શમી જશે. જી બિલકુલ. આજે જે વસ્તુ ગેરકાયદેસર છે તો તમે પહેલા જ કોર્ટની અંદર કેવિયેટ કેમ દાખલ નથી કરી દેતા કે ભાઈ આ જગ્યા જે છે આ સરકારી જગ્યા છે અને આની અંદર જે કંઈ પણ બાંધકામ નહીં થયું છે તે ગેરકાયદેસર છે અને આમાં કોઈ પણ જાતના મનાઈ હુકમ આપતા પહેલા કોર્ટે અમારી કેવિયેટને સ્વીકારી લ્યો અને એના પછી કોઈ જાતનો હુકમ આમાં તમે પાસ ન કરો અમને સાંભળ્યા વગર. બરોબર છે? તો ઘણા બધા જે ઇસ્યુઝ જે છે એ શોર્ટ આઉટ થઈ શકતા હતા. પણ મુદ્દો એ છે કે તમારી દાનત નથી. મૂળ મુદ્દો અહીંયા છે કે તમારી કોઈ પણ વસ્તુ માટેની દાનત નથી. હોતા હે ચલતા હે વાળી જે સિસ્ટમ આપણે ત્યાં ચાલતી આવે છે, બરાબર છે, આ જ દરેક વસ્તુનું મૂળ છે કે જે પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે અને લોંગ ટર્મ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે એનું મૂળ હોતા હે ચલતા હે વાળી પદ્ધતિ છે. તમે જ્યારે ખબર છે તમારી આગળ તો સરકાર છે, તમારી આગળ તો ડોક્યુમેન્ટેશન છે કે સરકારી જમીન છે, તંત્ર સરકારી તમારી આગળ છે, તો તમને શું કોર્ટની અંદર કેવિયેટ દાખલ કરવાની તકલીફ પડે છે? તમે કોઈને જ્યારે ઇલેક્શન આઈડી આપો છો, પાન કાર્ડ આપો છો, લાઇટનું કનેક્શન આપો છો, પાણીનું કનેક્શન આપો છો, ડ્રેનેજનું કનેક્શન આપો છો, ત્યારે જે સાચા માણસો છે એની આગળથી તો 50 જેટલા ડોક્યુમેન્ટ તમારે માંગવા જોઈએ છે. ગેરકાયદેસર તમે જોડાણ આપવા છે ત્યારે તો તમને એક ડોક્યુમેન્ટની જરૂરિયાત નથી રહેતી. તમે 500ની નોટ આપો, 5000 રૂપિયા આપો એટલે તમારે જે કનેક્શન જોતા હોય કનેક્શન તમને મળી જાય. તો આ જે બેધારી નીતિ જે છે એ પ્યોર સરકારી તંત્રનો ભ્રષ્ટાચારનો નમૂનો છે. અને જ્યાં સુધી સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર છે અને હોતા ચલતા નીતિ રહેવાની છે ત્યાં સુધી આ બધી જ વસ્તુ ચાલતી રહેવાની છે. જી બિલકુલ. મિલનભાઈ ફરીથી આપની પાસે થશે તો આ લોકો પણ બીજા જ કોઈ સરકારી જગ્યા ઉપર જઈને કબજો કરીને ત્યાં આગળ જ ગેરકાયદે મકાનો બનાવશે, શેડ બનાવશે, ઝૂંપડા બનાવશે. જી બિલકુલ. મૂળ અને ત્યાં આગળ પણ એને પાછું ડ્રેનેજ કનેક્શન, લાઇટનું કનેક્શન અને પાણીનું કનેક્શન મળી જ રહેવાનું છે. પૈસા ફેંક તમાશા દે. એટલે આ સિસ્ટમ જ્યાં સુધી નહીં બદલે ત્યાં સુધી આપણી પરિસ્થિતિમાં કોઈ ફેર પડે એવી કોઈ પરિસ્થિતિ નથી. જી બિલકુલ. રાજુભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ જે પ્રકારે રાજકીય ઈશારે કામ થતું હોવાનો આક્ષેપ સ્થાનિકોએ પણ લગાવ્યો. રાજકોટની અત્યારે ઘટના છે કે રાજકોટમાં લોકો એવો આક્ષેપ કરી રહ્યા છે કે રાજકીય ઈશારા પર અત્યારે આ કામકાજ કરવામાં આવી રહ્યું છે, વિકાસના નામે લોકોનો વિનાશ થઈ રહ્યો છે. આને એક નીતિ વિષયક પગલું છે. આ 2010 પહેલાં જે કંઈ બાંધકામ હતા અને એના જો આધાર પુરાવા ડોક્યુમેન્ટેશન એ રજૂ કરે તો એને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આપણે એને મકાન ફાળવીએ છીએ. એવી સરકારની નીતિ છે અને ઘણા બધા મકાનને ફાળવામાં આવ્યા છે. ધારો કે હમણાં જોધપુર વિસ્તારની અંદર રણુજાનગરમાં જ્યારે ડિમોલિશન થયું ત્યારે એ લોકોને નોટિસ આપવામાં આવી હતી. કોર્ટનો આદેશ આવ્યો કે ભાઈ આ હટાવવાનું છે અને પછી નોટિસ આપવામાં આવી હતી. નોટિસ આપ્યા પછી એ લોકોએ આધાર પુરાવા માંગ્યા. સરકારી તંત્રએ આધાર પુરાવા રજૂ કર્યા પછી એ લોકોને જે 2010 પહેલાંની જે રહેણાંક વિસ્તાર હતો ત્યાં એ લોકોને મકાન ફાળવવામાં આવ્યા. ઇવન ડિમોલિશન થઈ ગયા પછી પણ જો કોઈ વ્યક્તિ રહી ગયું હોય અને એ આધાર પુરાવા રજૂ કરે તો સરકારે માનવતાના ધોરણે એમને એ આધાર પુરાવા સ્વીકારી અને મકાન ફાળવવાની એમને કોશિશ કરી છે. એટલે આ સંપૂર્ણપણે ખૂબ જ જવાબદારીપૂર્વક પગલું છે. મારા મિત્રએ વાત કરી કે 10 રૂપિયાના સ્ટેમ્પ ઉપર થઈ જતા તો 30 વર્ષ પહેલાં કોની સરકાર હતી ભાઈ? કોંગ્રેસ સરકારની. કોંગ્રેસ સરકારે આડેધડ બાંધકામ થવા દીધા છે અને એ બાંધકામ થયા પછી ત્યાં આગળ લાઇટ, પાણી બધી સગવડ પણ આપી દીધી. એમના જે ભાઈ ભાંડુઓનો વિસ્તાર છે ત્યાં તો ખાસ વ્યવસ્થા કરવામાં આવી કારણ કે એમના વોટર્સ હતા.
ચંડોળા તળાવ કેમ ત્યાં આગળ બૂમ થઈ ગઈ ભાઈ? કારણ કે એમના વોટર્સ હતા અને એમને એવું હતું કે ભાઈ અમારો ગરાસ લૂંટાઈ ગયો. એટલે મત બેંકનું રાજકારણ કોણ રમે છે? મારા વિશ્લેષક મિત્રોએ સરસ વાત કરી કે ચૂંટણી તો સાહેબજી ભારત દેશની અંદર ક્યાંક ને ક્યાંક ચાલતી જ હોય છે. સ્થાનિક સ્વરાજની આવશે, પછી પંચાયતની આવશે, પછી વિધાનસભાની આવશે, ફરી પછી લોકસભાની આવશે, અને ક્યાંક ને ક્યાંક તો બાય ઇલેક્શન આવવાના જ છે. એટલે આ પ્રકારની ચૂંટણી પ્રક્રિયાઓ ચાલતી જ રહેતી હોય છે. પરંતુ તમને દુખે છે પેટ, કૂટે છે માથું, આ પ્રકારની પ્રક્રિયા આજે વિપક્ષોની છે. કારણ કે એમને ગરાસ લૂંટાઈ ગયો છે. ગેરકાયદેસર જમીનો હતી જે તળાવની અંદર બાંધકામ કરવામાં આવ્યા. ચંડોળા તળાવની વાત લઈએ, અરે જુહાપુરાની વાત કરવામાં આવે તો જુહાપુરામાં કેટલા લોકો અસામાજિક તત્વો દ્વારા બાંધકામ થયા હતા અને સરકારે આ પ્રકારના બાંધકામો અટકાવે નોટિસો આપી, લીગલ લિટિગેશનમાં ગયા, અને પછી જ્યારે ઓર્ડર આવ્યો ત્યારે હમણાં ડિમોલિશન થયું. આ સરકારે આ ડિમોલિશન કરવાની ફરજ કેમ પડી? કારણ કે ગેરકાયદેસર હતા અને કોર્ટ કેસ હતા, અને કોર્ટ કેસ કોર્ટનો હુકમ આવ્યો એટલે આપ્યા. એટલે આ પ્રકારની, અને મારા મિત્રએ કીધું કે ભાઈ ઇલેક્શન કાર્ડ કાઢી નાખવામાં આવે છે. ઇલેક્શન કાર્ડ તો ભાઈ હમણાં એનો SIR ચાલે છે. એનું કારણ છે કે આજે એક માણસ અમદાવાદમાં રહેતો હોય તો એનું ઇલેક્શન કાર્ડ અહીંયા પણ હોય, અને ગામડે રહેતો તો ગામડાનું પણ હોય. એટલે આવા ડબલ ડુપ્લિકેટ ઇલેક્શન કાર્ડ કાઢવાની પદ્ધતિ કોંગ્રેસના જમાનાથી ચાલતી આવી છે, અને એના કારણે જ આ SIR પદ્ધતિ લાગુ કરવામાં આવી છે. 2002માં જ્યારે SIR થયું હતું એ પછી SIR થયું નથી. એટલે ડોક્યુમેન્ટેશનની વાત આવી એટલે હું તમને કહું છું. અને કોર્ટનો પણ હુકમ છે કે માણસને જીવન જરૂરતની ચીજ વસ્તુઓ પૂરી પાડવી જોઈએ. તો એમાં આ બધી જીવન જરૂરતની ચીજ વસ્તુઓ આવી જાય છે. અને આ જે પ્રકારની ડિમોલિશનની વાત એમણે કરી તો એમાં ઘણા બધા આધાર પુરાવા વગરના લોકો ત્યાં રહેતા હોય, આવીને વસી ગયા હોય, અને બાજુવાળાના ઘરથી લાઇટનું કનેક્શન લઈ પણ લીધું હોય. આવા ઘણા ગેરકાયદેસર કનેક્શનો પણ પકડ્યા છે. ઘણા લોકોને એની સજા પણ થઈ છે. તો આ પ્રકારની એક કોર્ટના આદેશ મુજબની કાર્યવાહી કરવી એ શું ગુનો છે? બેટ દ્વારકાની અંદર કાર્યવાહી કરી શું ગુનો છે? સોમનાથની અંદર કાર્યવાહી કરી ગુનો છે? ચંડોળાની કાર્યવાહી કરી ગુનો છે? જુહાપુરામાં કાર્યવાહી કરી ગુનો છે? અરે હિન્દુ વિસ્તારમાં પણ કાર્યવાહી થઈ છે તો એ ગુનો છે? સરકારના કોર્ટના આદેશ અનુસાર જ બધું કરવામાં આવે છે. એટલે કોઈ ચૂંટણીની પ્રક્રિયા કે કોઈ આ વાત હોતી નથી, પરંતુ જ્યાં સરકારને ઓર્ડર થાય એટલે આ કામ કરવું જોઈએ, અને સરકાર કરે છે. જી બિલકુલ. પરાગભાઈ, હું આપની પાસે આવીશ. રાજુભાઈ વાત કરી કે કોંગ્રેસે આ તમામ જે દબાણો છે તે થવા દીધા છે. એનો અર્થ એવો થાય કે કોંગ્રેસે ફેંક્યું, હવે ભાજપ સાફ કરે છે. આપ શું માનો છો આ સમગ્ર પ્રક્રિયા? જો રોનકભાઈ, મેં મારી વાતની અંદર ક્યાંય પણ રાજનીતિક પક્ષાપક્ષી વગર મેં સીધી વાત કરેલી, પરંતુ એઝ ઇટ ઇઝ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે રાજુભાઈએ આખી વાત કોંગ્રેસ ઉપર ઢોળવાનો પ્રયત્ન કર્યો છે. એટલે હવે મારે જવાબ આપવો પડશે. સૌથી પહેલાં તો આ એ ભારતીય જનતા પાર્ટી છે કે જે આખા જે ભ્રષ્ટાચારના પહાડોના ડુંગરો જેણે ઊભા કરેલા છે. આજે 75% જેટલી જે ખરાબાની અને ગૌની જે જમીન હતી એ આ ભારતીય જનતા પાર્ટી બિલ્ડર લોબી જોડે મળીને ખાઈ ગયેલી છે. આ એક હકીકત છે. લાંગા જેવા 21,000 કરોડની જમીનમાં લાંગા જેવા કલેક્ટર જેલમાં છે, અને તમને ખબર પડે કે એ જે જમીન હતી મુલાસણાની, એમાં એક કલેક્ટરનું જે પોતાનું જે હક હોય હેતુફેર કરવાનો એ 500,000 વાર એટલો જ હોય. આટલા હજારો વીઘા જમીન જે છે એ આખી મિનિસ્ટ્રી અંદર ઇન્વોલ્વમેન્ટ હોય અને એમની રેવન્યુ ડિપાર્ટમેન્ટ ઇન્વોલ્વ હોય, એના વગર શક્ય ના બને. એટલે આ લોકોએ આવી વાત ના કરવી જોઈએ. હું સીધી જ વાત કરતો હતો કે ભાઈ કાયદો કાયદાનું કામ કરે છે. એમણે જે પણ ગણાવડાઈ, કચ્છમાં ભુજમાં ગણાવડાઈ કે અહીં ચંડોળામાં ગણાવડાઈ, ચંડોળામાં એમને કદાચ ખબર નહીં હોય કે ચંડોળામાં કોર્પોરેશનમાં અમારા વિરોધ પક્ષના નેતા સની બાબા ખરા, એણે પોતે 2 વખત તો FIR કરેલી છે પોલીસમાં કે ભાઈ આ લોકો અહીંયા ખોટી રીતે ઘૂસી ગયેલા છે, આની ઉપર કાર્યવાહી કરો. અને કોના લોકસભાના વિસ્તારમાં આવે છે, કોનો વિધાનસભાનો વિસ્તાર આવે છે, શા માટે કોંગ્રેસ પર ઢોળો છો ભાઈ તમે? ખુદ નરેન્દ્રભાઈ મોદી હતા, મોદીના વિધાનસભાના વિસ્તારમાં આવતી હતી, વર્ષો સુધી રહેતા હતા, ત્યારે તમને ખબર નહોતી પડી? એટલે હું એ પણ નથી કહેતો કે ભાઈ ઇલેક્શન આવે છે ત્યારે જ આ બધું થાય છે. આ જે પ્રક્રિયા થાય છે એ કાયદાકીય રૂપે થાય છે, અને આપણે કાયદાને માન આપવું જોઈએ. એ બીજી વસ્તુ છે કે આપણે રહેમ રાહે એમના માટે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવે કે પછી એમને તો
ઇમ્પેક્ટ ફી લઈને એમને કાયદેસર કરીએ એ પ્રશાસનની પોતાની ઉપર ડિપેન્ડ છે, એ એની ઈચ્છાશક્તિ ઉપર ડિપેન્ડ છે. બાકી જે કાયદો છે, કાયદાનો વિરોધ કોઈ પણ ન કરી શકે, કોંગ્રેસ પાર્ટી બી ન કરી શકે, ભારતીય જનતા પાર્ટી બી ન કરી શકે. ખોટું છે અને જો ખોટું છે એની ઉપર કાયદાનું જે લગામ લાવવી જોઈએ, કાયદોકીય રીતે જે પણ થવું જોઈએ. બાકી આ જે પણ બુલડોઝરની પ્રક્રિયા છે, સામાન્ય રીતે બુલડોઝરની પ્રક્રિયા શરૂઆત થઈ યુપીમાંથી થઈ, અને યુપીમાં એટલા માટે થઈ કે એ માઇનોરિટીઝ, મેઇનલી તો માઇનોરિટીઝના જે મકાનો હતા કે કોઈ બી ગુનેગાર પકડાય તો એના મકાનોને ડિમોલિશ કરી નાખવામાં આવતા હતા. શરૂઆત ત્યાંથી થઈ, ત્યાંથી રાજસ્થાનમાં આવી, રાજસ્થાનમાંથી બિહારમાં ગઈ, હવે ગુજરાતમાં આવી. અને અહીંયા હિન્દુ મુસ્લિમની વાત જ નથી, અહીંયા જે ગેરકાયદેસર છે એની ઉપર એક પ્રકારનું જે પ્રક્રિયા છે કાયદાકીય રીતે કરવામાં આવે છે. એની અંદર 30 વર્ષ પહેલાં, મારી વાત સાંભળો, કે મેં કદી બીજા કોઈ એરિયાની, મેં કયા એરિયાની વાત કરી તમને, CTMની વાત કરી, મેં જશોદાનગર ચોકડીની વાત કરી. આ એવા એરિયા છે કે જે એ પૂરેપૂરા કંઈ કોંગ્રેસના બી નથી કે ભાજપના બી નથી. ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં ત્યાં જીતતી આવે છે, કોર્પોરેશનમાં જીતતી આવે છે, અને વર્ષો પહેલાં જે હતી એમાં છેલ્લા 30 વર્ષમાં જ થયું છે. એમને જે પણ ઇમ્પેક્ટ ફી લઈને જે એમને લીગલ કરી આપવામાં આવ્યા છે એ છેલ્લા 30 વર્ષની અંદર થયું છે, કોંગ્રેસના ટાઈમમાં નથી થયું ભાઈ. એટલે વાત આ છે, આપણે લીગલ જે વાત છે એના ઉપર જ કરીએ. જો કોઈ પણ વ્યક્તિએ ખોટી રીતે દબાણ કરીને એની ઉપર બાંધકામ કર્યું હોય, પછી ભલે વર્ષોથી રહેતો હોય, અને માનનીય કોર્ટ દ્વારા જો એ ઠરે કે ભાઈ આ ખોટું છે તો તેની ઉપર કાર્યવાહી થવી બને છે. એના માટે કોંગ્રેસ પાર્ટી, હા, માનવ રાહે અમે ત્યાં જઈએ, ઊભા રહીએ, એમની જોડે વિરોધ કરીએ, બધી વસ્તુ છે, પણ કોર્ટનો કોઈ વિરોધ નથી. કાયદો છે, કાયદો કાયદાનું કામ કરે છે. પરાગભાઈ, હું ફરીથી આપની પાસે આવીશ. મિલનભાઈ, હું અંતમાં આપની પાસે આવીશ કે જે પ્રકારે રાજકીય પાર્ટીઓ અથવા તો રાજકીય જે આગેવાનો અત્યારે વાતો કરી રહ્યા છે, કોંગ્રેસ આ ડિમોલેશનનો વિરોધ કરી રહી છે, તો ભાજપ ક્યાંય ને ક્યાંય એ સાથે કે જે ગેરકાયદેસર વસવાટ છે તેને દૂર કરવા, આ બંને એક રાજકીય વાત થઈ, પરંતુ વાત અહીં એ લોકોની કરવી છે કે જે લોકોના ઘર છીનવાયા છે. જો કદાચ એ ગેરકાયદેસર બાંધકામ પર વસતા હતા તો એટલા સમય કાર્યવાહી કેમ ન થઈ? કારણ કે ઘણી જગ્યાએ તો ડોક્યુમેન્ટ પણ નીકળ્યા છે, સ્ટેમ્પ પેપર પર લખાણ નીકળ્યા છે, સાથે સાથે કનેક્શનો પણ આપેલા છે. તો એ લોકોનો ન્યાય થાય એ પ્રકારે હવે શું કરવું જોઈએ? તમારા પ્રશ્નનો જવાબ દેતા પહેલા મારા મિત્રએ કરેલી એક વાતનો હું એમને જવાબ આપવા માંગુ છું. એમણે કહ્યું કે ભાઈ કોંગ્રેસના સમયમાં થયેલો બધો વસાવાટ છે અને એની મતબેંક હતી એટલા માટે થઈને. ચલો માની લીધું કે કોંગ્રેસે ભ્રષ્ટાચાર કર્યો, લોકોને વસાવ્યા, બધી જ વસ્તુ એમની સાચી. છેલ્લા 30 વર્ષથી સરકાર, એમને વાત પૂરી કરવા દો. 20 વર્ષથી તમારી સરકાર છે, તો તમે જ્યારે સરકારમાં આવ્યા, તમને 6 મહિના, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષમાં તમને ન ખબર પડી કે આ ગેરકાયદેસર વસ્તુ છે, આમાં ચોક્કસ લોકોની, ચોક્કસ પાર્ટીઓની મતબેંક છે, તો એને ડિમોલિશન કરવા માટેની તમે શરૂઆત શા માટે ના કરી? તમે ખુદે કેમ 25-30 વર્ષ સુધી રાહ જોઈ કે ભાઈ જ્યાં સુધી તમને દેખાય નહીં કે મતબેંક બહુ વધી ગઈ છે ત્યારે આપણે આ ડિમોલિશન કરવા માટે જવું જોઈએ? તમારા રાજ્યની અંદર પણ તે ઇલેક્ટ્રિસિટી છે, ડ્રેનેજ છે, ભૂગર્ભ ગટર ને બધી વસ્તુ હમણાં આવી, એ ક્યાં કોંગ્રેસના શાસન વખતે ભૂગર્ભ ગટર હતી? આ જે છે એ વાહિયાત જવાબ છે. દરેક પાર્ટી જે છે એ હંમેશા હક પીછોડો કરવા માંગતી હોય છે માનવતાની દ્રષ્ટિએ, કારણ કે ત્યાં જે વસે છે તે એમાં મોટા ભાગના લોકો ભારતીય હશે જ, હું એવું માની લઉં છું, બરોબર છે. તો એ લોકોને ગરીબ છે એટલા માટે થઈ અને સરકારી જમીન ઉપર એ લોકોએ ઝૂંપડું બાંધ્યું ને એમાંથી જેમ જેમ આર્થિક પરિસ્થિતિ સુધરી એમ એને નાના મોટા મકાન એ લોકોએ બનાવ્યા, બરાબર છે. તો આ જે પબ્લિક જે છે અને ભારતીય હોય તો એની જે આપણી એક સ્કીમ છે EWS, ઇકોનોમિકલી વીક વાળા માટેની સ્કીમ છે, બરાબર છે. તો તમે એને અનુલક્ષી અને તમે એને નાના 40 વારિયા 50 વારિયા મકાન જે છે તમે એને બનાવીને આપો, કે 50 વારિયા ફ્લેટ બનાવીને તમે એને આપો, 1 BHK ના ફ્લેટ તમે બનાવીને એને આપો, એમારી કોઈ કરતા કોઈ ના નથી. મારો મુદ્દો એ છે કે તમે લોકો 25-25 વર્ષનો પીરિયડ વયો જાય છે અને જે જગ્યા ઉપર એન્ક્રોચમેન્ટ થાય છે, કારણ કે એન્ક્રોચમેન્ટની જે જગ્યા જે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, એન્ક્રોચમેન્ટ ઇમ્પોર્ટન્ટ નથી. એન્ક્રોચમેન્ટની જે જગ્યા જે છે તે ઇમ્પોર્ટન્ટ છે. દાખલા તરીકે નદીનો જે કિનારો છે એના ઉપર તમે એન્ક્રોચમેન્ટ કરો
એટલે જે ચોખ્ખી નદી છે કે જે વરસાદનું પાણી લઈ જાય છે, જે ડેપની અંદર જશે એનો રસ્તો કેટલો રોકાય છે, જે પાણી જમીનમાં નીચે ઉતરવું જોઈએ છે એ પાણી નીચે નથી ઉતરી શકતું અને એના હિસાબે સિટીની અંદર ફ્લડિંગ થાય છે. ઇસ્યુ જે છે એ આ છે, પણ તમારે ઇસ્યુ નથી જોવા, તમારે લોકોને વોટ બેંકની તમારે મગજમારી તમારે કરવી છે. તમને જ્યારે 15 વર્ષ પહેલા 20 વર્ષ પહેલા તમને ખબર પડી તો તમે એના માટે કેમ પ્લોટ તમે અલગ જગ્યાએ સિલેક્શન ન કર્યો કે ભાઈ અહીંયા આગળ આપણે 1 BHK ના લોકોને ફ્લેટ બનાવીને આ લોકોને અહીંયાથી આ જગ્યાએ વિસ્થાપિત કરી દઈએ? ત્યારે તમને ક્યાં કોર્ટ નડતી હતી? કારણ કે કોર્ટનો પણ નિયમ છે કે તમારે અમુક વર્ષો સુધી તમે રહેતા હોય અને તમારી આગળ ડોક્યુમેન્ટેશન હોય તો સરકારી જે જગ્યા છે એમાં મારા નામના ડોક્યુમેન્ટ નીકળવાના ક્યાંથી? આ વસ્તુ ટેકનિકલી સંપૂર્ણપણે ખોટી છે કે કોઈ પણ વ્યક્તિ આગળ જે છે જે તે જગ્યાના દસ્તાવેજ હોઈ શકે. જગ્યા સરકારી છે તો પ્રાઇવેટ દસ્તાવેજ થઈ કઈ રીતના શકે? શક્ય જ નથી. એટલે આ જે છે એ માત્ર ને માત્ર પબ્લિકને સમજાવી દેવા માટેની સિસ્ટમ છે અને આની અંદર બીજું કોઈ કરતા કોઈ તથ્ય નથી. બરાબર છે. માનવતાવાદીની દ્રષ્ટિએ ફરીથી કહું છું કે તમે 1 BHK ના ફ્લેટ મફત આપો, મારી કોઈ ના નથી. બરાબર છે. મુદ્દો એ છે કે તમે એન્ક્રોચમેન્ટ માટેની જગ્યાઓ જે છે, દાખલા તરીકે તમે કોઈ પણ જગ્યાએ તમે જોશો તો સિટીની બહાર જ્યાં આગળ પુલ હશે એની આજુબાજુ એન્ક્રોચમેન્ટ તમને મળશે. આ એન્ક્રોચમેન્ટ અત્યારથી દૂર કરવાની પ્રોસેસ ચાલુ કરો. ચાલો તમે એમ કહેતા હોય કે અમને ખબર નહોતી એટલા માટે થઈને અમે નહોતું કર્યું, તો હું તમને જાણ કરું છું, તમે ગુજરાતના કોઈ પણ સિટીમાં તમે જઈ આવો, સિટીની આજુબાજુનો જંકશન તમે લઈ લ્યો, રેલવેનું જંકશન તમે લઈ લ્યો, તમે બસ ડેપો તમે લઈ લ્યો, તમે સિટીની જે ફરતીની જે ડાયામીટર છે ત્યાંના જે હાઈવે છે એના આજુબાજુના પુલ આજુબાજુ તમે લઈ લ્યો, ત્યાં દરેક જગ્યાએ એન્ક્રોચમેન્ટ છે. કરો દૂર, અત્યારથી તમે દૂર કરવાની પ્રોસેસ ચાલુ કરો, તમને દરેક પાર્ટી સપોર્ટ કરશે. તમારી દાનત જે છે એ રિયલ એન્ક્રોચમેન્ટ દૂર કરવાની નથી. તમારી દાનત જે છે એ રાજકારણ રમવાની તમારી દાનત છે અને એ રાજકારણ રમો એની સામે અમારો વિરોધ છે. અને જે એન્ક્રોચમેન્ટ માટે તમારે 10 વર્ષ પછી 20 વર્ષ પછી એ તમારે જે મગજમારી કરવાની છે અને ત્યારે જે આર્થિક નુકસાન મોટા પાયે થવાનું છે એ ન થાય એના માટે તમે આજથી જાગો ને. તમને આજે એક્શન લેવામાં તમને કોણ ના પાડે છે? એકેય જગ્યાનો અત્યારે કોર્ટ ઉપર કોર્ટની અંદર સ્ટે નથી ચાલતો કે તમે હાઈવેની આજુબાજુ જે છે કે રેલવેની આજુબાજુની ઝુંપડપટ્ટી છે ત્યાં આગળ તમે એન્ક્રોચમેન્ટ દૂર કરશો તો હાઈકોર્ટનો સ્ટે છે, એવું એક પણ જગ્યાએ નથી. જી બિલકુલ મિલનભાઈ, મુદ્દો એક જ જગ્યાએ આવે છે અને એ છે મતબેંકનું રાજકારણ. જી બિલકુલ. સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ અહીં સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા, આ મહત્વના મુદ્દા પર ચર્ચા કરીએ બદલ આપનો આભાર. તો હાલમાં જે પ્રકારે ડિમોલેશનની કામગીરી ક્યાંય ને ક્યાંય એ વિકાસના કામો માટે અત્યારે ફાયદાકારક છે, પરંતુ લોકોના ઘર છીનવી રહી છે. તો આ વચ્ચે લોકોનો આક્ષેપ છે કે રાજકીય ઇશારાઓ પર આ કામ થઈ રહ્યું છે. ત્યારે ચોક્કસપણે સરકાર આ મુદ્દાઓ પર વિચારશે અને લોકોના ઘર ન છીનવાય અથવા તો તેમને કોઈ એવી વૈકલ્પિક વ્યવસ્થા મળે કે જેના કારણે એ પોતાનું જીવન ત્યાં ગાળી શકે. આવી તમામ મુદ્દાઓ પર સરકાર વિચારશે એ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.